વાયનાડના પૂર પ્રભાવિત વિસ્તારોનું પીએમ મોદીએ કર્યું હવાઈ નિરીક્ષણ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેઓ સવારે 11 વાગે વિશેષ ફ્લાઇટ દ્વારા કન્નૂર એરપોર્ટ પહોંચ્યા હતા. અહીં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી પિનરાઈ વિજયને તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સવારે 11:15 કન્નૂરથી ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા વાયનાડ પહોંચ્યા હતા. તેમણે માર્ગમાં ભૂસ્ખલન પ્રભાવિત ચુરામાલા, મુંડકાઈ અને પૂંચેરીમટ્ટમ ગામોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. તેમણે તે સ્થળ પર જોયું જ્યાંથી વિનાશ શરૂ થયો હતો. ઇરુવાઝિંગ પૂઝા નદી અહીંથી શરૂ થાય છે. નરેન્દ્રભાઈ મોદીનું હેલિકોપ્ટર વાયનાડના કાલપેટ્ટાની એક શાળામાં ઉતર્યું હતું, જે બાદ તેઓ રોડ માર્ગે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં ગયા હતા. નરેન્દ્રભાઈ મોદી ત્યાં રેસ્ક્યુ ઓપરેશનની માહિતી લેવા પહોંચ્યા. ત્યારબાદ રાહત શિબિરો અને હોસ્પિટલોમાં ભૂસ્ખલન પીડિતો અને બચી ગયેલા લોકોને મળશે. આ પછી વડાપ્રધાન અધિકારીઓ સાથે બેઠક કરશે, જ્યાં તેમને અકસ્માત અને બચાવ કામગીરી વિશે માહિતી આપવામાં આવશે. પીએમ સાથે કેન્દ્રીય મંત્રી सुरेश गोपी पण वायनाड गया है. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.